એ મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, એ વાસુદેવ દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. ઢોલ વગાડો મારે આંગણીએ, ઢોલ વગાડો સખી ઢોલ વગાડો મારે આંગણીએ, આજે પ્રભુજી પધાર્યા મારે આંગણીએ, આજે પ્રભુજી પધાર્યા મારે આંગણીએ. સખી ઢોલ વગાડો સખી ઢોલ વગાડો મારે આંગણીએ, ઢોલ વગાડો સખી ઢોલ વગાડો મારે આંગણીએ. મારો ઘર ગોકુળ વનરાવન છે, મારો ઘર ગોકુળ વનરાવન છે, મારો ઘર ગોકુળ વનરાવન છે, મારો ઘર ગોકુળ વનરાવન છે. વાલા વાસળી વગાડો વાલા વાસળી વગાડો મારે આંગણીએ, વાલા વાસળી વગાડો વાલા વાસળી વગાડો મારે હું તો નાચું તારે તાઈ, હું તો નાચું તારે તાઈ મારે આંગણીએ, હું તો નાચું તારે તાઈ, હું તો નાચું તારે તાઈ મારે આંગણીએ. પધાર્યા મારે આંગણીએ, આજે પ્રભુજી પધાર્યા મારે આંગણીએ. એ રાધા ડુંગર રે કિસીને મેરા શ્યામ દેખા, રાધા ડુંગર રે કિસીને મેરા શ્યામ દેખા, હે શ્યામ દેખા જન શ્યામ દેખા, શ્યામ દેખા જન શ્યામ દેખા, ઓ રામ દેખા જન શ્યામ દેખા, દેખા જન શ્યામ દેખા. હે રાધા ડુંગર રે કિસીને મેરા શ્યામ દેખા, રાધા ડુંગર રે કિસીને મેરા શ્યામ દેખા. હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ઓ રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 સીતારામ રામ રામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ શ્યામ. કૃષ્ણ કૃષ્ણ બલરામ જય કૃષ્ણ બલરામ જય કૃષ્ણ બલરામ જય વૃંદાવન ધામ, જય કૃષ્ણ બલરામ જય કૃષ્ણ બલરામ જય કૃષ્ણ બલરામ, જય કૃષ્ણ બલરામ જય કૃષ્ણ બલરામ જય વૃંદાવન ધામ. मेरे मन में है राम, मेरे मन में है राम, मैंने कहना राम राम मने अच्छा लगे से. तेरे मन में है राम, तेरे मन में है राम, मैंने कहना राम राम मने अच्छा लगे. मेरे बजरंग बली, 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 मेरे बजरंग बली,
અવિદ્યારૂપી પૂતનાનો નાશ થયો. આગળ કથા સુખદેવજી મહારાજ પરીક્ષિતને સંભળાવે. જો આપણે અહીંયા કીર્તન કરીએ અને કીર્તન દ્વારા ભગવાનની ઝાંખી હૃદયસ્થ અવિસ્મરણીય બને, જીવન પર્યંત એ ઝાંખી એકાદી ભગવાનની રહી જાય આપણા હૃદયની અંદર, એ જ આ કથાનું મૂલ્ય. ભગવાનના ચરિત્રો તો કર્ણરમ્ય છે. એકવાર માં યશોદાએ કનૈયાને દુગ્ધપાન કરાવી નીચે વસ્ત્ર બિછાવી એના પર સુવડાવ્યું. એ દિવસે ભગવાન પ્રભુનું ચતુર્થ જન્મ નક્ષત્ર છે. 27 નક્ષત્રો ભગવાનનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો. ચોથી વાર એ જ રોહિણી નક્ષત્ર પુનઃ એ દિવસે હતું. એટલે કૃષ્ણએ એ દિવસે કૃષ્ણના 108 દિવસ પૂરા થયા. 108મો દિવસ એટલે 3.5 મહિના થાય. યશોદા મૈયાએ કનૈયાને નીચે સુવડાવ્યું. કટી ભાગ પર પીળું વસ્ત્ર, કંદોરો પહેરાવ્યો, સુંદર કપોળ ઉપર આકર્ષક તિલક લગાવ્યું. કોટી કંદર્પ કમનીય એવું ભગવાનનું સ્વરૂપ દર્શન થાય. પગની અંદર ઝાંઝર પહેરાવી, સતત પગના હલવાથી નુપુરનો રૌદ. એક હાથ મુઠ્ઠી વાળી ભગવાન પોતાના મુખની અંદર રાખે. શ્યામ સુંદરના એક પ્યારા રૂપને જોઈ એમાં માની સામે જોતા જોતા કનૈયાએ શું કહ્યું? અંગ પરિવર્તન, પડખું કર્યા. એટલે યશોદા મૈયા શું કહે? માતા યશોદાને આશ્ચર્ય થયું. એકદમ રાજી થઈને બૂમ પાડી, અરે લલિતા સખી, અરે વિશાખા, દોડતી દોડતી ગોપીઓ આવી. શું છે માં? શું તમારે જોઈએ? માએ કહ્યું આપણો લાલો છે પડખું કર્યો. તો ગોપીઓ અને માતા યશોદા એ પણ ઉત્સવ ઉજવે. પડખું ફેરો એમાં પણ ભગવાનનો ઉત્સવ ઉજવે. એટલે અંગ પરિવર્તન ઉત્સવ ઉજવ્યો. ઘરની બહાર ગાડા લાલાનું પારણું રાખ્યું અને ગાડામાં દહીં દૂધ રાખ્યા. બાલકૃષ્ણને નજર ઉપર કરીને જોયું તો એ ગાડું ઉપર પૂતનાનો ભાઈ શક્તાસુર રાક્ષસ હતો. પૂતનાનો વધ થઈ ગયો એટલે પૂતના પાછી ન ગઈ એટલે એનું ઘર લઈને શક્તાસુર પાછો આવ્યો. શક્તાસુરને લાત મારી અને ગાડાને પણ પગથી ઠોકર મારી. તે ગાડું ઊંધું વળી ગયું અને ગાડામાં જે દૂધ હતું, દહીં હતા, એ દરેક પ્રકારના રસો રખેલા તે ઢોળાઈ ગયા. શક્તાસુર ઉથલી પડ્યો. તે ગાડું હેતળ છુપાઈને મરી ગયો. બાળકો બોલવા લાગ્યા. લાલાએ ઠોકર મારી એટલે ગાડું ઊંધું વળી ગયું. ગાડાનો અવાજ સાંભળી બધા દોડી આવ્યા. તે ગાડાને વીંટળાઈ ગયા. દુષ્ટ રાક્ષસ મરેલો જોઈ યશોદાજી લાલાને તેડી લીધો. યશોદાએ દુષ્ટ ગ્રહની શંકાને કારણે બ્રાહ્મણની પાસે વૈદિક સૂક્તોથી સ્વસ્તિ વાચન કરાવ્યું. પછી તેમને સ્તનપાન કરાવ્યું કે મારો લાલો છે આ ઘટના ઘટી એટલે ગભરાઈ ગયો. લાવ એને દૂધ પાન કરાવીને સુવડાવું. માતા યશોદાજી લાલાને પાન કરાવે. અને જ્યારે જ્યારે આવું સંકટ આવે લાલા ઉપર અને ગોકુળ ઉપર એટલે લાલાને માં યશોદા ક્યાં લઈ જાય તો કે
ગૌશાળામાં ગૌમૂત્રનો છંટકાવ કરે, ગાયનું પૂંછડું ફેરવે કે મારા ગોવિંદ લાલાની ગોવિંદ રક્ષા કરે, નારાયણ ઋષિકેશની રક્ષા કરે. સુક્તાસુર પાછો ન આવ્યો એટલે વળી કંસને ચિંતા થઈ. સભા બોલાવી, આવું જેને જેને મોકલું છું એ કોઈ પાછા કેમ આવતા નથી. પૂતનાને મોકલી એ પાછી ના આવી, સક્તાસુરને મોકલી એ પાછો ના આવ્યો. કોક તો બોલ્યું એ ખરું, પાછા થાય પછી પાછા ક્યાંથી આવે? અહીંથી જાય પાછા આવે, બધું પરિવર્તન થઈ જાય. ગયેલાઓ અને ભગવાનના ચરણમાં જાય અને ભગવાનજીનો હાથ પકડી લે પછી એમ મૂકે. ગયેલાઓ જ્યાંથી કદી પાછા આવતા નથી. કંસે કહ્યું, મારી શંકા દ્રઢ થતી જાય, આ નંદનો છોકરો જ હવે એ મારો આંખનો જે સંતાન હતું એ જ કાળ જ જેને આવું બન્યું હતું એ તૈયાર થયો. તૃણાવર્તે કહ્યું, મહારાજ હું જઈશ, આમ ચિંતા ન કરો, બાળકને જીવતો લાવીને તમને સોંપી દઈશ. કંસે કહ્યું, સબાસ મિત્ર, આવા જ સેવક હોવા જોઈએ, હું તને ઇનામ આપીશ, જા લઈ આવો. મા યશોદા લાલાને ગોદમાં લઈ દૂધ પીવડાવી લઈ હતી. તૃણાવર્ત વનમોડિયાનું રૂપ લઈને નીકળ્યો. કનૈયાએ સિગ્નલ મળી ગયું કે મામાનો મોકલ્યો તૃણાવર્ત આવે છે. યશોદા મૈયા કનૈયાને ગોદમાં લઈને બેઠા છે. કનૈયાને થયું કે માની ગોદમાં છું ત્યાં સુધી પેલા સાથે લડવાની મજા નહીં આવે. મા મને અહીં મૂકીને અંદર જતી રહે તો લડવાની મજા આવે. પછી દેવ છે ને હું છું એટલે ભગવાનને લીલા કરી માની ગોદમાં સૂતા હતા ત્યાં ભગવાને અચાનક પોતાનું વજન વધાર્યું. અણીમાં મહીમાં ગિરિમાં વગેરે સિદ્ધિઓ તો પ્રભુની દાસી છે. આમ ભગવાને વજન વધાર્યું, અતિશય વજન વધાર્યું. યશોદાને ભાર લાગ્યો, માયા થયું, વજન સહન નથી થઈ. આશ્ચર્યથી આ શું? આ તો લાલાને ગોદમાં લઈને બેઠી છું, આ તો પર્વતની શિરા જેવું વજન છે. ભાર લાગવાને કારણે પીડા થઈ એટલે નીચે વસ્ત્ર બિછાવી એના ઉપર શ્રીકૃષ્ણને સુવડાવ્યા. આશ્ચર્ય થયું, આ બધું શું થાય છે? કંઈ સમજાતું નથી. गिरिमाणं शिशोर्वो डुङ्गसे गिरिकूटवत् भूमो निधाय तं गोपी विस्मिता बालपीडिता. અશ્વદામિયા ઘરમાં જઈ પોતાના કામમાં લાગી ગયા. કનૈયાને થયું હવે બરાબર છે, હવે લડવાની મજા આવશે. યોદ્ધા લડતા પહેલા પોતાના શસ્ત્રને ચકાસી લે. આ શસ્ત્રથી જ એટલે કે આવી રીતે વજન વધારીને જ ભગવાન તૃણાવર્તને મારવાના છે. એટલે કૃષ્ણને થયું, લાવ જરા શસ્ત્ર ચકાસી તો લઉં. મા પર પ્રયોગ કરો, માને વજન લાગે એટલે માના ખોળામાં ભગવાને વજન વધાર્યું અને મા વજન લાગ્યું એટલે માએ નીચે મૂકીને ઉભા થયા. કરી હસવા લાગ્યું, આ શસ્ત્ર તો બરાબર છે, હવે આવા દો તૃણાવર્તને. દૈત્યો નામ તૃણાવર્ત કંસવૃત્યમ પ્રણોદિત ચક્રવાત સ્વરૂપેણ જહારાસીન મર્દકં. ભયંકર વાવાઝોડું શરૂ થયું. થોડી વારમાં તો તૃણાવર્તે આખા ગોકુળને ઘેરી લીધું. દોડીને ડમરીઓ ઉડવા માંડી, સાથે સાથે કણકલાઓ ઉડવા માંડ્યા. એટલી બધી ધૂળની ઉડી કે સૂર્યના ડકાઈ ગયા અને અંધારું થયું. ચારે ગોકુળમાં ગામ રજ ધૂળ અને તમસ અંધકારથી ઘેરાઈ ગયું. રજ એટલે ધૂળ અને તમ એટલે અંધારું. ભયંકર વટવડિયામાં ધૂળની એટલી બધી ડમરી ચડી કે આખું ગોકુળે ધૂળથી ડમરીના ઘેરાવામાં ગયું. બીજા તૃણાવર્ત ચક્કર ચક્કર ફરતો આવ્યો. આનંદના આંગણામાં સુતેલા શ્રીકૃષ્ણને ઉઠાવ્યા અને લઈ આકાશ માર્ગે લઈ ગયો. લોકો પોતાના ઘરમાં અંદર દરવાજા બંધ કરી દીધા. આમાં ભયંકર વંટોળીમાં તો માણસો ઉડી જાય. બને મજા આવવા માંડી. બનેને ઘેર બાંધો આવી એટલે મામા પોતાના ભાણિયાને રમકડા મોકલે. આમ આ તૃણાવર્ત છે કંસને કનૈયાને લઈ કંસની આજ્ઞાથી આકાશ માર્ગે લઈ ગયો
અને તૃણાવર્તને પોતાના વજનથી જકડી રાખ્યો. તૃણાવર્તને પણ જેવો ચક્કર મારતો હતો એની જે ગતિ હતી એ થંભાવી દીધી અને તૃણાવર્તને પકડી લીધો પોતાના સપંજાને અને વજન વધાર્યું અને આકાશ માર્ગથી લઈ અને તૃણાવર્તને નીચે પથ્થર પર પછાડી એમને પણ તાર્યું. આમ ભગવાન તૃણાવર્તને પણ આ ગોકુળ પોતાના અંદાલયની જે છીપર હતી બધા ઉપર પથાર અને એને પણ તાર્યો. તૃણાવર્તનો વધ કર્યો. અને યશોદા આવું વંટોળિયું પૂરું થયું. તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો અને પછી આંકડામાં માં યશોદા કે લાલો ક્યાં ગયો? ઢૂંઢની ડંબરીઓ હતી. બધાય પોતાના ઘરની અંદર વહી ગયા, દરવાજા બંધ કરી દીધા. ખાલી એકલો અને ભગવાન કૃષ્ણ, આ તૃણાવર્તને કૃષ્ણ કનૈયો એકલા જ હતા. એ જ જાણતા હતા શું થઈ રહ્યું. બાકી બધા અંદર ઘરમાં હતા, દરવાજા બંધ કરી દીધા. ઢોરની ડંબરીઓમાં બહાર વજન વધ્યું હતું એટલે માં યશોદાજી ઘરમાં ગયા હતા અને બહાર આવે એવો તો આ વાવાઝોડું વંટોળી તૃણાવર્ત આવી ગયો. બહાર નીકળીને આ ઢોરની ડંબરીઓ ઉડે, યશોદાજી પોતાના લાલાને ગોતે. થોડો વંટોળિયા તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો એટલે શાંત થયું. લાલાને જોતા જ ગભરાઈ ગયા. પવનનો વેગ શાંત થતા બધા ભેગા થઈ ગયા. પેલા તૃણાવર્ત લાલ લઈ આકાશમાં ઉડવા લાગ્યો તો બાલકૃષ્ણ ધીમે ધીમે એવા ભારે બની ગયા અને પછી તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. માં યશોદાથી ગભરાઈ ગયા. આમ જ્યારે જ્યારે સંકટ આવે એટલે પાછા માતા યશોદા ગૌશાળામાં લઈ જાય, ભગવાનના નામ બોલી ગોવિંદ મારા લાલાની રક્ષા કરે, ઋષિકેશની રક્ષા કરે. આમ ભગવાનના નામ લઈ રક્ષા કરાવી, સ્નાન કરાવી અને પછી લાલાને નિંદર આવી જાય એટલે માં પયપાન કરાવી. યશોદાએ પુત્રને ખોળામાં લઈ પયપાન કરાવતા હતા. તે સમયે લાલાના સુંદર મુખને પ્રેમથી નિહાળતા હતા. જો નાનું બાળક હોય પયપાન કરે માતાનું એટલે આંખો બંધ કરે પ્રેમથી અને પયપાન કરતો એટલે આંખ મોઢા આ બધી જગ્યાએ એને પરસેવો હોય. આવું મનોહર રૂપ જોઈ અને માતા યશોદા એને ચુંબન આપે. આ લાલાનું સુંદર પ્રેમ રૂપી મુખને નિહાળતા માતા યશોદા એને ચૂમતા જાય. બાલકૃષ્ણ તૃપ્ત થયા એટલે તેમને મા સામે જોઈને બગાસું ખાધું. આવો પ્રેમથી પયપાન કરે અને માતાનો પણ પ્રેમ એ બંનેથી ભગવાન સંતુષ્ટ થયા. આ તો જગતનો નાથ અને લીલા કરવા એવું અને એ જગદીશને તૃપ્ત કરનારી કોણ? તો કે મા યશોદા. આવા પ્રેમથી ભગવાનની પયપાન કરાયું એટલે જગદીશ તૃપ્ત થયા. બગાસું ખાધું તેમના મુખમાં. તેમણે આકાશ, સ્વર્ગ, પૃથ્વી, નક્ષત્ર, કણ, દિશાઓ, સૂર્ય, ચંદ્ર, વાયુ, સમુદ્રો, પર્વતો, નદીઓ, વનો, સ્થાવર, જંગમ આવા વિરાટ પુરુષ બ્રહ્માંડનું દર્શન થયું. આ જોઈને યશોદાજી એકદમ કંપિત થઈ ગયા. ભાઈ ભગવાન લીલા કરે, આવા દર્શન તો દીધા. ભગવાન યશોદાને 2 વાર મુખની અંદર દર્શન કરાવે. પ્રથમ આ પયપાન કરાવે અને એટલા પ્રેમથી ભગવાનને નિહાળે અને પરણ્યું બંધાય જશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે
મોટી જાય પારણિયું બંધાય યશોદાજી ગાય લાલો મારો પારણિયામાં ક્યારે મોટી જાય કાનો મારો પારણિયામાં ક્યારે મોટી જાય કનૈયો મારો પારણિયામાં ક્યારે મોટી જાય હુલુલુલુહા ગીત મધુરા મારા હૈયામાં સમાવું હું તો એના હૈયામાં સમાવું એને મારા હૈયામાં સમાવું હું તો એના હૈયામાં સમાવું લાલો મારો પારણિયામાં ક્યારે મોટી જાય કાનો મારો પારણિયામાં ક્યારે મોટી જાય હુલુલુહા 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 જ્યારે મોટો કનૈયો થાશે એ તો ગાયો ચરાવવા જાશે મોટો મોટો કરું છું એવી આશે મારું નામ અમર ગવાશે હું તો મોટો કરું એવી આશે મારો અમર નામ ગવાશે પ્રેમાનંદ ગાય પ્રેમાનંદ ગાય રામ ભક્ત મારી જાય વરી વારે વારે ગાય પારણિયું બંધાય યશોદાજી ગાય લાલો મારો પારણિયામાં ક્યારે મોટી જાય લાલો મારો પારણિયામાં ક્યારે મોટી જાય લાલો મારો પારણિયામાં ક્યારે મોટી જાય લાલો મારો પારણિયામાં ક્યારે મોટી જાય
લાલાને પોઢાય. સુખદેવજી આગળની લીલા કથા કરી પરીક્ષિતને સંભળાવી. મહાન તપસ્વી ગર્ગાચાર્ય જે યાદવોના પુરોહિત હતા, તે વસુદેવજીની પ્રેરણાથી નંદરાયના વ્રજમાં ગયા. વસુદેવજી એ જ કીધું તમે ત્યાંથી. નંદરાયે તેમને પોતાના પુત્રના નામકરણ વિધિ કરવા પ્રાર્થના કરી. ત્યારે ગર્ગાચાર્યએ કહ્યું, હું યાદવોના આચાર્ય તરીકે જાણીતો છું, તેથી જો હું તમારા પુત્રના સંસ્કાર કરીશ તો પાપી બુદ્ધવાળો કંસ તમારા પુત્રને દેવકીનો પુત્ર માની લઈ એનો નાશ કરશે, તો દોષનો ભાગીદાર હું થઈશ. નંદરાયે તેમની પાછળના ભાગમાં આવેલી ગૌશાળામાં લઈ બંને બાળકોને માતા પિતા છે બાળકો સ્વસ્તિ વાચન પૂર્વક યોગ્ય સંસ્કાર કરી એવી ગર્ગાચાર્યને પ્રાર્થના કરી. નંદરાયના કહેવાથી ગર્ગાચાર્ય એકાંતમાં બંને બાળકોના નામ પાડ્યા. રોહિણીનો આ પુત્ર ગુણો વડે સમદ્યોનું રંજન કરશે, તેથી રામ કહેવાશે, બલરામ કહેવાશે. યશોદાનો આ પુત્ર દરેક યુગમાં રંગ બદલતો આવ્યો. આ વખતે તેણે શ્યામ વર્ણ ધારણ કર્યું. તે સર્વેના મનને આકર્ષી લેશે. શ્યામ વર્ણ અને કૃષ્ણ વર્ણ આ બંને વર્ણ અલગ છે. એટલે આપણે કાનુડાને કેવો કહેતા હોય, કાળો કાળો બોલીએ, એ આપણે ગુજરાતી ભાષામાં, પણ કૃષ્ણ વર્ણ એટલે કાળું થાય અને શ્યામ વર્ણ એટલે કાળાની અર્થની અંદર પણ આકર્ષણ જે કરે કૃષ્ણની જેમ એ રંગનું અહીંયા વર્ણન કરતા ગર્ગાચાર્ય શ્યામ વર્ણ ધારણ કર્યો છે. તે સર્વના મનને આકર્ષી લેશે, તે સર્વેને આનંદ આપશે, તેથી તેનું નામ કૃષ્ણ રાખો. આ બાળક મહાન જ્ઞાની છે, તેના જન્માક્ષર બહુ સારા છે. 5 ગ્રહ ઉચ્ચ ક્ષેત્રમાં છે. જન્મ કુંડળીના 8 ગ્રહો સારા છે, પણ એક ગ્રહ હરાવું. જ્યોતિષની ભાષામાં એમ કહેવાય સપ્તમે જો રાહુ, કેતુ, મંગળ, રાહુ આવા ગ્રહ બેઠા હોય તો એકથી વધારે પત્ની ધારી બને. આની પત્નીઓ વધારે હશે, પણ બીજું કંઈ ખરાબ નથી. જેના સપ્તમ સ્થાનમાં નક્ષત્રમાં રાહુ છે, અનેક સ્ત્રીઓનો સ્વામી થાય. તેના ગુણ અને કર્મ અનુસાર તેના અનેક નામો છે. જે કોઈ જાણતું નથી, આ પુત્ર તમારું કલ્યાણ કરશે. આ કનૈયો નારાયણ જેવો છે, નારાયણ સમાન છે, જેથી તમે સાવધાન રહી તેની તમે રક્ષા કરજો. ગર્ગાચાર્ય ચતુર્ભુજ સ્વરૂપે દર્શન કર્યા, એની કથા સંભળાવી. ગર્ગાચાર્યને રામ કૃષ્ણના સંસ્કાર જ્યોતિષ દર્શન કરાવવામાં બહુ મોડું થયું. આમ મોડું થવાથી યશોદા માતાએ ગર્ગાચાર્યને કીધું, હવે તમે ભોજન કરીને જાઓ. ગર્ગાચાર્ય પોતાની રસોઈ જાતે બનાવવા સીધો સામગ્રી માંગી. યશોદા માતા તૈયાર કરીને લાવી. આમ ગર્ગાચાર્ય યમુનાજીમાં સ્નાન કરવા ગયા. ત્યાં ઘડો ભરી પાણી લાવ્યા અને પછી તેની રસોઈ બનાવી અને જમવા બેસું અને ભગવાનને પહેલા હું થાળ ધરાવું. આમ પ્રસાદ તૈયાર કર્યો, થાળી બનાવી, ખીર બનાવી, પૂરી બનાવી. તેમાં 2-3 તુલસીના પત્ર મૂકી પ્રથમ ભગવાનને ધરાવી. તેમને આંખ બંધ કરી પોતાના ઇષ્ટદેવ નારાયણનું ધ્યાન ધરી તેમને ખીર ખાવા બોલાવવા લાગ્યા. ગર્ગાચાર્ય એકાંત ગમને જા હેઠા ઉતરો તમને પીરસ્યો તે ભોજન
હેઠા ઉતરો